સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા જીઈબીની ડીપી રોડમાં દબાણ હટાવવા અને રોડ ખુલ્લે કરવા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. છતાં આ દબાણ દૂર કરવા પાલિકાના વહાલા દવાલાની નીતિને લઈને ફરી રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. કબ્રસ્તાન અને સ્મશાન ઘાટ જવાના રસ્તા પર જ જીઈબી દ્વારા ડીપી રસ્તામાં લોકોને નડતરૂપ હોવા સામે આવ્યું છે. ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે મોટી દુર્ઘટના બને તો નવાય નહીં. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં 8 દિવસ સુધી જીઈબી દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવ્યું નથી. આવનારા સમયમાં આ જો ડીપીનું નિરાકરણ કરવામાં આવશે નહીં તો ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કબ્રસ્તાન અને સ્મશાન ઘાટ જવાના રસ્તા પર જ જીઈબી દ્વારા ડીપી રસ્તામાં લોકોને નડતરૂપ હોવા સામે આવ્યું છે. ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે મોટી દુર્ઘટના બને તો નવાય નહીં. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં 8 દિવસ સુધી જીઈબી દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવ્યું નથી. આવનારા સમયમાં આ જો ડીપીનું નિરાકરણ કરવામાં આવશે નહીં તો ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજરોજ ગોવિંદનગર લિંબાયત ઇન્ડસ્ટ્રીયલમાં અમે અહીંયા ઉભેલા છે અને અહીંયા ડીજીવીસીએલની જે ડીપીઓ મેઇન રોડ ઉપર આવેલી છે એની સમસ્યા લઈને આ લોકો કંઈ કહેવા માંગે છે. એની જે પ્રજા છે, અહીંના જે ખાતેદારો છે એ લોકોને ઘણા વર્ષોથી તકલીફ થાય છે ડીજીવીસીએલના ડીપીના લીધે. ટ્રાફિકની સમસ્યા હોય કે પછી અહીંયા મેઇન રોડ પરથી મોટી મોટી ગાડીઓ જાય છે એના લીધે જે દુર્ઘટના થાય છે. ઘણા વર્ષોથી આ લોકો હેરાન પરેશાન છે. ને મોટી ગાડી આવે ત્યારે આ ડીપીને આપ જોઈ શકો છો કેમેરામાં, આ ડીપીની મોટી ગાડી અડી જાય છે ત્યારે કોઈ દુર્ઘટના થાય છે, પાવર જાય. પાવર જવાથી આ લોકોને તકલીફ કારોબારમાં તકલીફ થાય છે. એની બી સમસ્યા છે. એના લીધે હું તમે આપણા જનાદેશ ચેનલના માધ્યમથી તમને બતાવવા માગું છું કે આ લોકોને જે સમસ્યા છે એ આ લોકોથી આપણે જાણીએ શું સમસ્યા છે. ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી આ જે રોડ ઉપર આવેલી 5 ડીપીઓ છે એના લીધે ગંભીર સમસ્યાઓ ટ્રાફિક દુર્ઘટના થાય છે અને જાનહાનિનો પૂરો ચાન્સીસ છે. એના લીધે આ ડીપી પહેલાં તો અંદર લેવાની ડીજીવીસીએલને અમે રજૂઆત કરીએ છીએ. आज गोविंदनगर मारुति नगर के पास जो मेन रोड है वहाँ पे 5 ડીપી मेन रोड पे आई है, जिसकी वजह से कायम ट्रैफिक की बड़ी समस्या होती है. यहाँ स्मशान और कब्रस्तान होने की वजह से जब भी कोई भी डेड बॉडी किसी की आती है उस वक्त वहाँ बहुत ट्रैफिक की समस्या होती है. तो हम डीजीवीसीएल से ये रजूआत करते हैं कि ये मेन रोड की ડીપીयाँ हैं वो साइड में ले ले और रास्ते को खुला करे जिससे ट्रैफिक की समस्या का कायम ही हल हो सके. ये हमारी मांग है. ये जो समस्या आपकी कितने साल से समस्या है? ये हमारी अभी आखिरी 3 सालों से ये समस्या बड़ी है. अभी स्मशान और कब्रस्तान का जो चालू होने की वजह से और यहाँ डेड बॉडी यहीं से जाती है, जिसकी वजह से ट्रैफिक की समस्या ज़्यादा बढ़ रही है. इसके लिए ये ડીપી अगर हट जाती है तो कायमी समस्या का निकाल हो सकता है. આ ભાઈના કહેવા મુજબ અહીંયા જે સ્મશાન અને કબ્રસ્તાન આવેલું છે ગોવિંદનગરમાં એના લીધે આ મેઇન રોડ પરથી સ્મશાન અને કબ્રસ્તાન તરફ ડેડ બોડીઓ જાય છે અને એના લીધે ટ્રાફિક ઉત્પન્ન થાય છે અને ઘણી લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને એના માટે આ લોકો રજૂઆત કરવા માગે છે ડીજીવીસીએલને અને આ લોકો પૂરો ડીજીવીસીએલને સહકાર આપવા તૈયાર છે. આ ભાઈ જોડે આપણે સાંભળીએ શું કહેવા માંગે. मैं रईस शमसुद्दीन शेख गोविंदनगर लिंबायत से बोल रहा हूँ. यहाँ पे जो अपना रोड के ऊपर डीपी लगा हुआ है डीजीवीसीएल का, उसकी वजह से ट्रैफिक समस्या बहुत हो रही है और यहाँ पे बड़े टेम्पो छोटे टेम्पो यान के भी बहुत गाड़ियाँ आ रही है, पर जीबी वाले कोई उसकी सुनवाई हो नहीं रही है. 2-3 बार हम लोग रजूआत भी की है लेकिन उसको हटाने की कोई कामगिरी अभी तक हुई नहीं है. और ये तार भी बहुत नीचे आ गए हैं, जो हाई टेंशन के तार है वो नीचे आ गए हैं. तो कोई बड़ी गाड़ी आती है तो उसको लग जाती है और लगने से कोई शॉर्ट सर्किट हो जाए, कुछ समस्या हो, जान हानि भी हो सकती है. तो हम जीबी से यही रजूआत कर रहे हैं कि भाई इसको हटा देवे तो यहाँ पे ये तकलीफें बने. આપ જોઈ શકો છો આ લોકોની રજૂઆત છે કે ડીપી જલ્દથી જલ્દ આથી ખસેડી મૂકવામાં આવે અને આ લોકો ડીજીવીસીએલને રજૂઆત કરવા જઈ રહ્યા છે અને ડીજીવીસીએલને એવી પણ પ્રોબ્લેમ આવે છે જગ્યા માટે તો આ લોકો જગ્યા બી આપવા પૂરો સાકાર કરવા તૈયાર છે. જનાદેશ ચેનલ સાથે હું સૈયદ ખુરશીદ, કેમેરામેન હનીફ મલેક અને સૈયદ સાથે. રિપોર્ટર હનીફ મલેક, જનાદેશ ન્યૂઝ, સુરત.